બપોર પછી પછી બેને ડ્યુટી બદલી રાખે. મારે ઓલી વાળી જવાનું થાય હતા, પપ્પાને પાણી વાળવાનું થાય. હા એમ કા પપ્પા પાણી તો વારવું જોઈએ ને ભાઈ, વરસાદ નથી થતો, પાણી છે ત્યાં સુધી વારી લઈ. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં. અત્યારે જો હું નિશાળે જવા માટે ફૂલ રેડી થઈ ગયો, અને આજે જો અહીંયા બસ સ્ટેન્ડ બદલી ગયું. પેલા આમ અહીંયા જ આવતા, અને આજે જો મારા મમ્મી પપ્પા ને દે એટલે પાછા અહીંયા આવી ગયા, કારણ કે પછી બાપાને ધક્કો ખાવો નહીં, અને અહીંયાથી સડાવી દે. કા પપ્પા? બરોબર છે. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેવાનું હોય. વરસાદ નથી થતો પણ તોય રહેવાનું મજામાં. અને જાય સોયાબીન નેદવાનું ચાલુ કરી દીધું. રોયડીથી મામા નીકળ્યા હતા, આમ કરતા હતા, થોડું ઇના અમરી ઉસો વાત કરી લીધો. અને અહીં રોડ છે એટલે કોઈ હગાવાલા નીકળતા હોય તે દરેક કામ કરી લેવાનું. નેદવાનું ચાલુ છે. બપોરે 1 વાગે 3 પેજ આવીએ, બપોર પછી પાણી ચાલુ કરવું. અટાણા છે થોડુંક સોયાબીન નેદી લઈ થોડુંક. અહીં જો મારે દખ્તર ટિફિન. કા મમ્મી? હા, જય દ્વારકાથી, જય શ્રી કૃષ્ણ. હા આજે અટાણમાં બધા આવી ગયા. અહીંથી ડેલે છોકરાઓને ચડાવી દે હું બસમાં, અને અમી નેદવા વર્ગી જાય. બપોર પછી આવી જાય લાઈટ. બપોર પછી પછી બેને ડ્યુટી બદલી રાખે. મારે ઓલી વાળી જવાનું થાય હતા, પપ્પાને પાણી વાળવાનું થાય. હા એમ કા પપ્પા પાણી તો વારવું જોઈએ ને ભાઈ, વરસાદ નથી થતો, પાણી છે ત્યાં સુધી વારી લઈ. હાલો મિત્ર, જો મારા પપ્પા અને મારી મમ્મી પણ કહી દીધું જય દ્વારકાધીશ, અને હવે અમારી બસ આવે એટલે અમે પણ જઈએ. તમારે બધાને કન્ટિન્યુ બન્યું રહેવાનું છે, કારણ કે આગળથી મારા પપ્પા લોગ ઉતારશે. તો મિત્રો આપણે 9:30 વાગ્યા સુધી સોયાબીન લીધું ને હવાઈ જોઈએ ભણવા વયા ગયા, અને 9:30 આવી ગયા હતા. ચા પાણી પીને મારે જાહેર વાટવાની હતી ને આને થોડાક લુગડા ધોવાના હતા ને, તો હું લુગડા ધોઈ લઉં, તમે જાહેર વાટી લો પછી પાણી લઈ જાય. તો આપણે જાહેર વટાઈને તો કમ્પ્લીટ થઈ ગઈ. એક ભારી ભરી લીધી ને અહીંયા આ બધું છે એટલે 2 ભારી કરવાની હતી. 2 ભારી આપણે થઈ ગઈ કમ્પ્લીટ. અને બપોર પછી 1 વાગે પાવર આવે તો આપણે પાણી ચાલુ કરવાનું છે. અને ઓલું બોર વટી ગયું પાણી. જા બોર દેખાય નહીં, બોરની ઓલી બાજુ ભૂગી ગયો એટલે કદાચ આજ તો આપણે પીએ પછી એવો વિચાર છે કે આ જાહેરમાં આપણે 2 વાટ તો આવી ગયા, પણ હવે જાજી નથી, કદાચ અઠવાડિયું આપણે હાલે કે ન હાલે. જાહેર બાકી એમ જામી હતી ને, હવે એવો વિચાર છે કે માંડવી પીરીએ ને પછી આપણે આ જાહેરમાં એક પાણી કાઢી જાય, કારણ કે ઓઈલો વાટ આવ્યો ને પછી તો પાવાની જરૂર નહોતી પડી. અઠવાડિયે 2-3 રાઉન્ડ વરસાદ આવી ગયા હતા, 5 પલાર જેવા, તો પાણીની જરૂર નહોતી પડી. આજ ફેરે વરસાદી વધારે ખેંચ્યો ને એટલે જો વાટ પાછો કોરાઈ ગયો ઓલી બાજુ આપણે પેલા વાટ્યું હતું ને ત્યાં. પણ હવે એવો વિચાર છે કે આજ માંડવી પી જાય ને પછી લાઈન આ બાજુ ફેરવી પાછી બધી ઓલી બાજુથી બધી આમણી લઈને અહીંથી જાય પાઈ દઈ. અમે 7 વાગે કાલે મોટર બંધ કરી દીધી, કારણ કે હવે આ માંડવીમાં અગોસર થઈ ગયું એટલે નાખું જવામાં નગોસરમાં બાપા કે મોટર બંધ કરી દે ને, એટલે 7 વાગે બંધ કરી દીધી હતી. 7 વાગ્યા પહેલાં જો પી ગયા ને એવો વિચાર છે કે આ જાય પાઈ દઈ પાછી કોરાઈ જાય. અને ડોસો જાજો છે નહીં, એટલા ઉપર આપણે ધામધૂમ છે તે આ જાહેર પાઈ દઈએ. આ ક્યારો 5 વાટલ છે તો ઝીણકો છે થોડો, જાહેર પાછી પાઈ દઈ તો સારું રહે. હાલો હવે આ ભારી લઈ જાય પછી આપણે આગળ કંઈક કામમાં વધીએ નહીં. જો કપડાં ધોતી એટલે ફક્ત ધોવાઈ ગયા આગળ, ભારી લેવા આવી જાય. ભારી લઈ જાય પછી આપણે લગભગ હવે તો ભારી વાત લીધી ને આવ્યા તો 9:30, તો 18 લગભગ 11-11:30નો ટાઈમ થઈ ગયો. તો 12 વાગે આડાવરું કરી માળી બહાર થઈ જાય. પછી બપોરા પાણી કરીને થોડોક આરામ કરી લઈ, અને 1 વાગે પાવર આવી જાય. 1 વાગેથી પાછું પાણી લાગી જવાનું છે. ચાલો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે સાંજે કંઈ પીરીએ કઈ મકાઈમાં ભાઈ જાહેરમાં પાણી ચડાવી એ વિડીયોમાં આવી જાય. આવી જોઈએ લગભગ આવી જાય પાણી પી રહે હતા. તો ચાલો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો. 4 જેવો ટાઈમ થયો ને, આપણે 1 વાગે 3 ફેઝ પાવર આવી ગયો, પછી મોટર ચાલુ કરી દીધી. અને 18 વાગ્યા કંઈક 4 તમને આગળ કીધું જ મેં, ભૂલાઈ ગયું. પણ મોટર ચાલુ કર્યા પછી આપણે આ બોયરીથી પાણી ચાલુ કર્યું હતું, અને ઓલો થાંભલો લીમડો છે ત્યાંથી ચાલુ કર્યું હતું. અટાણે અહીંયા પૂગ્યું. આપણે આ ઓયડી સુધી પાણીને પુગાડવાનું છે. લગભગ 6 થાય તો પી જાય. 6 વાગે પી જાય એ પ્રમાણે આપણે એમાં
જાહેરમાં ચડાવી દેવાનું છે મેં તમને કીધું તે પ્રમાણે, એટલે જાહેરે પી જાય. ને જાહેર પાઈને હવે એવું નથી આપણે રાખવાનું કે ભાઈ અગાહી છે તો મોટર બંધ રાખવાની છે, કારણ કે અગાહી તો આવી કેટલી આવીને વહી ગઈ, આપણો તો લગભગ વારો નહીં આવે. તો બોરમાં પાણી છે ત્યાં સુધી આપણે મોટર રાખી જ લેવાની છે. હવે તો પોણી કલાકમાં આપણે હાવાઈ આવી જાય, પણ હવે આપણે છે ને થોડુંક પાણીમાં ધ્યાન દેવાનું છે, એટલે કદાચ હાવાઈ જો આવીએ તો એ વિડીયોમાં કન્ટિન્યુ નહીં થાય. અને હવે આપણે સીધા મળીશું કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.